જય માતાજી. બધા મોજમાં ને? મોજમાં જશો મિત્રો. આપણે ઘણી જગ્યાએ વાંચતા હો કે કોઈ વિડીયોમાં સાંભળતા હો કે ભાઈ અમુક રાજાને જ્ઞાન થયું, જ્ઞાન થયા પછી ભક્તિ રસ જાગ્યો. અમુક વ્યક્તિને જ્ઞાન થયો, એણે સંન્યાસનો માર્ગ લીધો. જેમ કે તુલસીદાસજીને જ્ઞાન થયું એટલે રત્નાવલીજીનો ત્યાગ કરી અને જંગલનો રસ્તો પકડ્યો. ભર્તુહરી, ગોપીચંદજી, આવા અસંખ્ય એમને અલગ અલગ પ્રકારના જ્ઞાન થાય. જેમ કે બુદ્ધ, મહાવીર, આ બધાને જ્ઞાન થયેલા. પણ એ તો મહાન માણસો, મોટા માણસો, અને વર્ષો પહેલાં. કોઈને હજારો વર્ષ થયા, કોઈને 5000 થયા, 4000, 2000. પણ અત્યારના જમાનામાં નાના માણસને પણ જ્ઞાન થાય. સાવ નાનો માણસ હોય એને જ્ઞાન થાય. પણ મિત્રો, જ્ઞાન જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એને થાય. ગાંડાને જ્ઞાન થાય જ નહીં. આવી એક અત્યારે યુગની હમણું કી મારે એક વાત કરવી છે. ખરેખર એ પણ જ્ઞાનની પરિભાષામાં આવે. મિત્રો, મારા એક મિત્ર, એ જથેદાર માણસો, 50-60 એમના ઘર, સુખી સંપન્ન માલધારી અને હિંમતવાળી જ્ઞાતિ. એ જ્ઞાતિમાંથી એક વ્યક્તિ, મારા જે મિત્ર હતા, એને અને એક સામેવાળાને ઝઘડો થયો. ઝઘડો પણ મારકૂટ સુધી પહોંચેલ નહીં, પણ બહુ ઉગ્ર રૂપ લઈ લીધો. માણસો વચ્ચે પડ્યા. એકબીજાને ઓને કે હું તને જોઈ લઈશ, ઓકે તને જોઈ લઈશ. સામેવાળો કે જોઈ લેજે. માંડ માંડ વચ્ચે પડનારા એમની ઇજ્જત રાખી અલગ તો પડ્યા. પણ માણસોને ચિંતા પેઠી કે આ માણસો ક્યાં ખૂન ખરાબા ન કરી નાખે. કારણ કે એક જથેદાર વ્યક્તિ છે, હિંમતવાળા પણ છે, પૈસાવાળા પણ છે. અને મારું બેટું શું થશે કાલે ઉઠી? આજે તો ચલો આપણી ઇજ્જત રાખી અલગ પડ્યા. અમે બધા જે હતા વચ્ચે પડનારા, એ બધાને એમ લાગ્યું કે હવે આ ભેગા તો મુશ્કેલથી થશે, પણ ખૂન ખરાબા ન થાય તો સારો, એકબીજો લોહિયાળા ન થાય તો સારું. ખેર, બીજે દિવસે બપોર પછી એ જે બેમાં ઝઘડો થયેલો, એ બે એક હોટલમાં સાથે બેસીને ચા પીએ. હું પણ નીકળ્યો. મેં તો એમને જોયા નહીં, પણ એ લોકો મને જોઈ ગયા. મને બોલો, આવો આવો કવિરાજ, ચા પાણી પીએ. હું ગયો, જય માતાજી કરી. મને વિચાર થયો, ઓહ, આ સાંજે તો એકબીજાને ભરી પીવા તૈયાર હતા, મરવા મારવા તૈયાર હતા. શું સુધ્યો હશે? કોણે આમનું સમાધાન કરાયું હશે? ખેર, ચા પીધી. મારે અંતરથી રાજીપો થયો. બહુ સારી વાત છે. આ લોઢાથી લોઢો ટકરાય તો તણખા જરે. પણ ચલો પૂછી જ લઉં. મેં વાત કરી, મેં ભાઈ બહુ સારી વાત છે તમે આજે સાથે બેઠા. કાલ સાંજવાળો પ્રસંગ તમારો જોઈને મને તો ચિંતા થતી હતી. મારી સાથે ગામ બધાને ચિંતા થતી હતી. પણ કોણે તમારો સમાધાન કરાયો? એટલે એ જે જથેદાર ને હિંમતવાળો માણસ હતો, એણે કહ્યું કે સમાધાન મોતે કરાયું, મોતે. એટલે મેં તો હું સમજ્યો નહીં. મેં વાત કરી કે કવિરાજ, મારો દૂધનો ધંધો છે. રોજ મોટરસાઇકલ લઈને
આજુબાજુના કોલોનીના વિસ્તારમાં નોકરિયાતો હોય ત્યાં દૂધ દેવા જાઉં, કોઈને લીટર 2 લીટર 3 લીટર બંધાયેલું દૂધ હોય. એટલે અમારે ઝઘડો થયા પછી હું રોજના નિયમ પ્રમાણે સાંજે દૂધ દેવા ગયો. એક માસ્તર સાહેબને દૂધ દીધું, ધણી ધણિયાની બે બેઠેલા, દૂધ દઈને હું તો નીકળી ગયો. અને બીજે દિવસે સવારમાં પાછો દૂધ દેવા ગયો. ત્યાં તો રોકકળ ચાલુ, માણસો બેઠેલા. મેં પૂછ્યું તો કે માસ્તર સાહેબ ગુજરી ગયા. અરે તારી, કાલ સાંજે હું હાજાનોરા મિલીને ગયો, મારી પાસે દૂધ લીધો, વાતો કરી. મેં પૂછ્યું શું થયું? તો બસ ખુરશી પર બેઠા હતા ને ગબડી પડ્યા. એટલે કવિરાજ કે મને એમ થયું કે આ મારો તારો દુશ્મની, તને જોઈ લઈશ અને તને મારી નાખીશ. આ ગબડી પડતા વાર લાગતી નથી. એટલે મેં મનોમન નક્કી કર્યું, ભલે અમે હિંમતવાળા છીએ, અમે ઘણા છીએ, પણ આપણે સવારે એની માફી માંગી લેવી છે. એટલે બપોરે હું એમના ઘેર ગયો. જઈને મારો ફાળિયો તો ઉતારીને કીધું કે આ તમારા પગમાં ફાળિયો, કાલે જે બન્યો માફી માંગુ છું અને ભવિષ્યમાં આવી ભૂલ હવે નહીં થાય. હવે આ તો હિંમતવાળા અને જથેદાર માણસો, એ જો ફાળીઓ ઉતારીને માફી માંગે, સામેવાળા તો રાજીના રેડ થઈ ગયા. એકબીજાને બાથમાં લઈ મળ્યા અને કજિયાનો અંત આવ્યો. એટલે કહેવાનો મતલબ કે જ્ઞાન, આને જ્ઞાન કહેવાય, પણ જ્ઞાન બુદ્ધિશાળી વ્યક્તિને થાય, ગાંડાને ન થાય. મૂર્ખ નર કેરળ કાઠ ભાંગ પણે પણ નહીં નમે. મૂર્ખો નહીં નમે, ડાયા હશે ને, તુરી નમે બહુ તેજ, નમે જળહર વર્ષંતો, નમે સુલક્ષણી નાર, નમે દાતા તને દેતો. આ છે ને એક સવૈયો છે, કવિત છે. મૂર્ખ નર કેરળ કાઠ ભાંગ પડે પણ નહીં નમે. હવે એ નમ્યા એટલે સામેવાળા તો મનાવવા તૈયાર જ હતા, મનાઈ ગયા. પણ આ મનામણામાં જો કોઈ મહત્વનો હોય તો મોતની બીક. એને એમ થયું કે આ ગબડી પડ્યા સાહેબ જેટલી વાર લાગી એટલી જ વાર આપણને લાગશે. એના કરતાં સબસે હિલમિલ ચલો ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાય. મિત્રો, આપણે પણ આ સંસારમાં રહીએ છીએ. આજુબાજુ પડોશી હોય, ભાઈ હોય, મિત્ર હોય, ક્યારેક કોકથી મન દુઃખ થતો હોય, ક્યાંક બોલચાલ થતી હોય, પણ આ ભાઈની જેમ સામેથી જઈને માફી માંગીએ એટલે સામેવાળો તો માફી આપે જ. અને સામેવાળો પાછો શરમમાં જાય, બીજી વખત આવી ભૂલ ન થાય એનું બહુ ધ્યાન રાખે. એટલે હું ને તમે ખરેખર આ નાની વાત, પણ આમ જોવા જાવ બહુ મોટી. મને તમને આપણા સૌને સદબુદ્ધિ આવે, કંઈક બીક લાગે ઉપરવાળાની, આવી વાત. એટલે મારા મિત્રનો એક અનુભવ નજરે જોયેલો. આપને કેવો લાગ્યો? વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીને કોઈક બીજી વાતમાં, એવી વાતમાં જે મને, તમને, આજુબાજુના સમાજવાળાને સૌને કામ આવે એવી વાત સાથે ફરીને મળશું. ત્યાં સુધી જય માતાજી, જય.